ના ગો ગો ના લો વાળો ઓ ગોળો વાળો ગરવાળી અરે સાહેબ છે ચાલુ હું નીલકંઠ એમ બોલે નીલકંઠ આવ્યું નીલકંઠ કલરિંગમાં જોવાની મજા આવે યાર આમાં જોઈ લો कलर सही रहा है ब्लैक एंड व्हाइट હોય અંદરથી ટીવી વિડિયો કેમેરા વગેરે છે જો કલર એના ચાલી જશે આ ठीक है ना Ratan.
રૂપિયા પ્રવીણચંદ્ર રતનસિંહ. ₹13.5 પ્રવીણચંદ્ર રતનસિંહ. સમજાવવામાં આવી છે સ્વયંવર મધ્ય પડેલું ભગવાન શંકરનું વિનાશ ધનુષ્ય જે કોઈ રાજવીર ચડાવશે તેને મારી પુત્રી જાનકી વરમાળા પહેરાવશે. મગરજાલ સુક્ષમાન સિંધુગાર આઈએ જનકરાજ જીવન ધનુષ को उठाइए. મારું હમણાં જ હું મારી તાકાત અજમાવું છું. ધનુષને ધડાકે કડકડાટ બાણ ચડાવું છું. કોઈ કઠિન કામ નથી, પરંતુ હું લાચાર છું કે લાંબી મુસાફરીથી ચાલી આવું છું. શ્રમને લીધે મારા શરીર પર આરામ નથી. તો જવા દો મહારાજ. આ ઉંદરને પૂછડી પબ્લિક ફેંકી દેવા આપણે લાયકનું કામ નથી. રાજન ખુલ્લી રીતે કહેતા શરમાય છે. આ ધનુષ ઉઠાવવા જેટલી તાકાત મારામાં નથી. શ્રી મારું જન્નત દીકતા દિખાઈએ. जानकी ले लाए तो जानकी को पाइए. અંબે મહારાજ કરી ગયો ધનુષનો ભૂકો. વાગ્યું તો તીર નહીતર ધૂપો તો છે.
રંગ રાજમાં રંગનારા તમારી આવી રૂપાળી કાયાને તસ્તી આપવાની સૌંદર્યમાં ખામી આવી જાય ને ભૂપત મથુરા કેલાએ વિટાઈએ આ રગડ ન ખાઈએ તો ભાર પાઈએ મથુરાના મહારાજ સંભાળીને પગલા ભરજો વિચારીને કામ કરજો અને કોઈ માકડાની રમત નથી યમુનાજીની ગમત નથી આગા જઈને પાછા ફરવું એના પર બેઠક પર બેસી રહેવું વધારે સારું છે છતાંય જો જવું હોય સામે બેઠેલા રાજાઓના મોઢા સામું જોતા જાઓ શું તમે મને નિર્મળ માનો છો ક્ષત્રિયોનું વિરાટ પણ વંચી ગયું છે એમ આપ સમજો છો ના મહારાજ ના આપના જેવા જવા મર્દો હજુ પણ હાજર છે ખરેખર આ તો ઘણું કપરું કામ છે ઉઠાવતા ઉઠું ન થાય એના પર તીર ચડાવવો જવાબનું ઇલામ છે ઉઠો ને મહારાજ આપનામાં ક્યાં ઓછી આમ છે ઉઠાવતો સપાટામાં ને તીર પણ ચડાવતો સપાટામાં એને કાંઈ આ ધનુષ્ય મહાદેવનું છે હું મહાદેવનો પરમ ભક્ત છું તેથી તેમના ધનુષ્યને તોડવું એ ગેરવ્યાજી ગણું યો આ તો પડદો ચીરજો ને પાડ્યું ફાકું નાચતા ના આવડ્યું એટલે આંગણું બતાવ્યું વાકું लंकापति और सब जिले दर्शाइए साहस का नाम और जग में सरसाइए જનકરાજ હું કઈ રાતને કમેડી વાતો કો પાડનારો મેરો ને મંદાતર સમાજ પાડો ને ઇન્દ્રાની વાતો કલાવનારો તો આવું ધનુષ્ય તોડવાનું નિર્જીત રીતે મને શું બતાવો છો હું આ સોળેનું ધનુષ્ય તોડી બતાવું અને કહેવાતા બાળકોનો ખડે મારી હાથી કરાવું ઓ ગર્વગંજન પરમેશ્વર આ બળવાન રાક્ષસ રાવણના હાથમાંથી મને બચાવી લેજે આ ધનુષ્યમાં ધરણી જેટલો ભાર મૂકી આ અભિમાની રાજાનું અભિમાન ઉતારી દેજે જનકરાજ સીતાને અહીં બોલાવી વરમાળા મારા કંઠમાં ધરાવી દો લંકાપતિ આ ખાનગી સભા નથી આ સ્વયંવર છે સ્વયંવરના ધારા મુજબ જે કોઈ રાજવીર મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરશે તેને જ મારી પુત્રી જાનકી વરમાળા પહેરાવે હમણાં વાળા પતંગમાં ઉડતી બ્રહ્માંડ સાંભળે છે નવે ખંડમાં રાવણના નામથી વિકરાળ કાળ મંડળે છે ઇન્દ્ર બ્રહ્મા કુબેરા દેવ દેવતા મારી ગિરફ પાણી ભરે છે તો આજે તારા ધનુષ્યના શેષ ટુકડા કરી અને તારી જાનકીને આજે જ હું વળીશ પૃથ્વી સાથે પૂર્ણ લગ્ન કર્યું બારોડજી હવે તો રામ રાજ્યનું મંગળાચરણ થયું અને રાવણી રાજ્યને રંડાવાનું કાર્ય ઘડ્યું બેસી ગયું કનકરાજ આ ધનુષ્ય ભગવાન સદાશિવનું છે અને હું ભગવાન સદાશિવનો સેવક છું જેથી ધનુષ ન તોડતા પ્રણામ કર્યું મારે માર્ગે કાઢવા જાઉં છું અફસોસ દરેક રાજાઓ આ રીતે બહાના બતાવી બેસી ગયા રાવણ જેવા પણ શૌર્ય ગુમાવી જવાના થયા ગયા ક્યાં સુમરી જય સંગ્રામમાં સહાય ભય વળતા ગયા ક્યાં વીર ક્ષત્રિય ધરાના બંધનો ધરતા રહ્યા સૌ ભાઈના ક્ષત્રિય થઈ શું ધરાનો ક્ષત્રિય અરે ગયું ક્યાં નૂર ક્ષત્રિયનું ગયા ક્યાં વીરને ક્ષત્રિય અરે ના મળતું રહેશે પ્રતિજ્ઞા અધૂરી મારી રહેશે કુંવારી જગતમાં શું દીકરી મારી જનકરાજ વિચારીને બોલો આ રઘુવંશી છત્રીની હાજરીમાં ધરા લક્ષદ્વીપથી થઈ એ વિચારીને બોલો મોટા ભાઈ ક્ષમા કરજો હું ના બોલાય પણ આ જનક રાજાએ ક્ષત્રિય જાતિને તિરસ્કાર આપી મને બોલાવ્યો છે શું પૃથ્વીમાં રઘુવંશી રામચંદ્રજીનું અસ્તિત્વ હોવા છતાં
છત્રી બળવાન થયો છે તો બ્રહ્માંડને દડાની માફક ઉપાડી સમુદ્રમાં ફેંકી દઉં, મેરુ ને મંદરાચળ સમાન પહાડોને તોડી નાખું, તરાના બંધનો તોડી નાખું, અરે કહો તો સાતે સાગર સામડાઓને જીત સમગ્ર સંસારને ધોઈ નાખું. લક્ષ્મણ શાંત થા. જનકરાજ ના ગભરાવ. રામચંદ્રજી ઉઠો, ઉભા થાવ. સામે પડેલો ભગવાન શંકરને પુષ્પની માફક ઉઠાવો. એટલું જ નહીં પણ તેના પર તીર ચડાવી આ રઘુકુળની વીર શક્તિનો વિશ્વને ભાન કરાવો. જનક રાજાની ચિંતા અને જાનકીજીની શંકાને મૂળમાંથી હટાવો. ગુરુદેવ, આપની આજ્ઞા મસ્તકે ચડાવો. ધનુર્વિદ્યાની સફળતા આપની કૃપાથી હમણાં જ સાબિત કરી બતાવો. ઓ પૃથ્વી દેવી, તારી આ પ્રિય પુત્રને સુકુમાર પતિ આપવો હોય તો રામના હાથમાં ધનુષ્યની કઠોર કમાઈને કુસુમદેવી પૂર્ણ કરજે. સીતા તું વળે તો આ વિશ્વ મોહથી રામચંદ્રજીને જ વળશે. મુનિ પરશુરામ, આજે અહીં સીતાના છેવની લીલા ભજવાય છે. આ પિનાક ધનુષ્યના ટુકડા કરનાર રઘુકુળ મણિ શ્રી રામચંદ્રજીના યશોગાન ગવાય છે. સદાશિવનું સર્વોત્તમ ધનુષ્ય કોણે તોડ્યો? શા માટે તોડ્યો? મહારાજ જનકની પ્રતિજ્ઞા જાળવવા માટે ધનુષ્ય આપના સેવકે તોડ્યું છે. સેવક કોને કહેવાય? શત્રુના કાર્ય કરેલા સિવાય કેવી રીતે કહી શકાય? સેવકનું કાર્ય હંમેશા શાંતિ આપે તેવું સુવાળ હોવું જોઈએ. શત્રુ કઠિન કદાપી ન હોવું જોઈએ. પ્રભુ, શા માટે ક્રોધિત થાવ છો? બાળપણમાં આવા અમે સેંકડો ધનુષ્ય તોડી નાખ્યા, એમાં એવું છે આ ધનુષ્ય આંચકો મારતા તૂટી ગયું, એમાં આપને શું લાગે? નાદાન બાળક! સગડી કમાનો કાંઈ સરખી હોતી નથી. અમારા હાથમાં કોઈ પણ કમાન નાની મોટી છે જ નહીં. તો જે કમાડ તોડી છે તે દાસ કોળા કઠોરતાથી તોડી નાખી અને તારી કુમળી ગયા પણ આ કોળાના કઠોરતાથી ચીરી નાખી. તો તેની પણ મને જરા પરવાર નથી. આ કહેવાતા સુરાઓની સભામાં મારા ભાઈ રામના નામથી અમારું રઘુવંશની મસ્તક ઊંચું રહ્યું છે અને કદાચ તે કપાવું તો મને પડે તો મને દરકાર નથી. ખબરદાર છોકરા, સંભાળીને બોલ. હું માગર અમચારી છું, છત્રી કોડો વેરી છું, મારા ઉગ્ર ક્રોધથી વખાવી સોને ધ્રુજાવું છું. મહારાજ, બ્રાહ્મણ છો છતાં ક્રોધિત બહુ છો. ક્રોધી મનુષ્યની કિંમત એક પશુથી પણ ઓછી છે. એ નીતિ સિદ્ધાંતને સમજો છો? મારા પ્રચંડ બાહુબળથી મેં 21 વાર 36 કોડો સહાર કર્યો છે. સહસ્ત્રાર્જુન જેવા રાજાને આજ કુવારેથી મેં માર્યા છે. મુનિરાજ, ક્ષત્રિયોને તમે 21 વાર માર્યા, પરંતુ તમારા આ ક્રોધને એકવાર ન મારી શક્યા. તમારા અભિમાનનો બોજો મસ્તક ઉપરથી હજી ન ઉતારી શક્યા. બસ નાદાન બાળક! મહારાજ, અત્યારે મને તમારી જનોઈને કપાળનું ત્રિપુંડ યાદ આવે છે અને તોડી નાખો જનોઈને, કાઢી નાખો કપાળમાંથી ત્રિપુંડ, પછી જુઓ સુમિત્રના દૂધની તાકાત. તને મોતે જ કર્યો છે, તારા મૂર્તિએ જ મને અહીંયા પહેર્યો છે. હા, સાંભળો મહારાજ. આપ કોને મારો છો? તપસ્વી હોવા છતાં ન્યાય ધર્મને કેમ ભૂલો છો? ધનુષ્ય મેં તોડ્યું છે, ગુનેગાર હું છું, છતાં નિર્દોષના મિથ્યા પ્રાણ લેવાનો પ્રયાસ શા માટે કરો છો? આપની સંગ્રામની ઈચ્છા હોય તો હથિયાર હાથમાં લો. તમે પરશુરામ છો તો હું સૂર્યવંશી શ્રી રામ છું. જો સૂર્યવંશી રામ હો તો સંગ્રામ કર અને સાચો રામ હો તો પરશુરામ સાથે લડીને સંસારમાં નામ કર. જેવી આજ્ઞા. મારો અજીત ભાવ અટકવાથી મને ખાતરી થાય છે કે પ્રભુનો નામ અવતાર થઈ ચૂક્યો છે. જય કરુણા નિધાન ભગવાન, હું આપની સમા યાચું છું. હવે હથિયાર છોડી બદ્રિકાશ્રમમાં સપ કરવા જાઉં છું. પ્રણામ રામચંદ્રજી, પ્રણામ. પ્રણામ મુનિ પરશુરામ, પ્રણામ. પુત્રી જાનકી, આ ઓરમાળા રઘુકુળ શ્રી રામચંદ્રજીને પહેરાવો. Thank you.
બોલવાની હામ પણ જતી રહે છે. તેની કોટી ક્રાંતિ સામે કરોડો સૂર્ય લજવાય છે. તેની સામે જોવાની શક્તિ મારામાં તો ક્યાંથી હોય? સીતે પર બેસી ગુંજારાઓ કરે છે તો ઘણી ડોલરની કડી પર બેસી ગુંજારાઓ કરે છે. તો તેનું સારું જીવન ગણાય કે સામેના નદી કિનારા પર સારસનું ઢોલડું બેઠું છે તેનું જીવન સારું ગણાય? સીતે, તમારો પ્રશ્ન બહુ સુંદર છે. ક્યાં અસંતોષ વાળો એ ભ્રમર અને ક્યાં એ સારસ, ક્યાં અમૃત અને ક્યાં જેલ. વિધિએ દીધેલ વસ્તુમાં સંતોષ જે જનધાર છે, આ જગતમાં યશ મેળવી પર લોકમાં સુખ પામશે. એમાં તો કઈ ન સમજી, જરા વધુ સ્પષ્ટ સમજાવો ને. સીતે, તમે મહા ચતુર જણાવો છો. સ્પષ્ટ વાત સાંભળવા ચાહો છો તો સાંભળો. જેમ પતિવ્રત પાળવું એ સ્ત્રીઓનો ધર્મ છે, તેમ એક પત્નીવ્રત પાળવું એ પુરુષોનો પરમ ધર્મ છે. એક પત્નીવ્રત જગતમાં પુરુષને જયકારી છે, અને એક પત્નીવ્રત જગતમાં પુરુષને ભયકારી છે. બહુ પુણ્યનો સંચય થશે શુભ એક પત્નીવ્રત થકી, અને ભવનું ભ્રમણ ભાંગી જશે શુભ એક પત્નીવ્રત થકી. સીતે, ખરેખર આજે તમે સવાલ પૂછવામાં અજબ કરી છે. દેવ, આપે પણ ક્યાં ઓછી કરી છે. પ્રભુ, 14 બ્રહ્માંડના વક્તા એકઠા થાય તો પણ આપને ન પહોંચી શકે તો મારી તો શી તાકાત છે. પ્રભુ, કયા શબ્દોમાં આપની સ્તુતિ કરું? આપના પગલે પગલે અમૃતના ઝરણા વરસે છે. આપના શબ્દે શબ્દે સુધાનો વરસાદ વરસે છે.